अक्षरधाम थी अवनि माजे देह धारी रया आप्या सुख अपार भक्त जन ने दिले धरी न रया कीधा चारु चरित्र गान करवा जेने करुणा करे वंदु मंगल मूर्ति उर्धरी सर्वोपरि श्री हरि दीक्षा अर्पिय हो गुणातीत समीझे ने गुरु जोगिए काका ने वरी आप दिव्य द्वयन अद्वैत नो खूंज छे भेदे साक्षी अनंत ना स्वरूपया शास्त्री महाराज नु एवा स्वामी हरि प्रसाद चरणे वंदन सदा स्वामीजीए 9 ફેબ્રુઆરી 1997 દિવસે એક પત્ર લખેલો. 9 ફેબ્રુઆરી 1997. એ પત્રની ઉપર લખેલું હતું સ્વામી શ્રીજી. પછી બાજુમાં લખેલું હતું ઘોર અપરાધ દિન. सामान्य अपराध नहीं, घोर अपराध दिन એટલે બહુ મોટો અપરાધ. તો આ પત્ર જ્યારે સ્વામીજીએ લખેલો એનું સ્વામીજીનું જે અનુસંધાન હતું એ હરિધામની ધરતી ઉપર યોગીજી મહારાજની મૂર્તિ પડી ગઈ અથવા બાપા પડી ગયા એના અનુસંધાને સ્વામીજીએ પત્ર લખેલો હતો. અને સ્વામીજીએ યોગીજી મહારાજની મૂર્તિ પડી ગઈ પણ કોઈ દિવસ યોગીજી મહારાજની મૂર્તિ પડી એવું નથી બોલ્યા, બાપા પડી ગયા એવું જે બોલતા હતા. એનો મૂર્તિ પ્રત્યેનો દિવ્ય ભાવ. અમેરિકાની ધરતી ઉપર સહજભાઈ છે, પૂજારી, અમેરિકામાં પારસીપની મંદિર. એમનો બર્થડે હતો. સ્વામીજીનો ફોન આવ્યો. સ્વામીજીએ સહજભાઈને એવું કહ્યું કે તું કેટલો નસીબદાર છે કે તને તો પડદાની અંદર પણ ઠાકોરજી અને પડદાની બહાર બી ઠાકોરજી. એટલે સહજભાઈ કે સ્વામીજી સમજ ના પડી. સ્વામી કે અંદર બી ઠાકોરજી છે અને બહાર તારે તો બહાર નીકળ્યું તો બી ભક્તોમાં બી ઠાકોરજીના દર્શન કરવાના. એટલે અંદર બી ઠાકોરજી ને બહાર બી ઠાકોરજી. સ્વામીજી બોલ્યા કે ભગવાનની મૂર્તિમાં 100% ભગવાનનો ભાવ આવે તો ભક્તોમાં 10% ભાવ આવે. કારણ કે ભગવાનની મૂર્તિ બોલતી નથી. ભગવાનની મૂર્તિને તમે ઘણાના ઘરે થાર બોલવાની સિસ્ટમ નથી હોતી. થાર મૂકી દે એટલે ભગવાન જમી લે એની મેં ટાઈમ થાય ત્યારે. આપણે જ્યારે જમતા હોય ને કોક થાળી મૂકીને જતું રહે, ભાઈ જમી લેજે તાળી ત્યારે, તો આપણને કેવું લાગે? ભગવાન જ્યારે જમતા હોય ત્યારે હાજર રહેવાનું. ઘણા એવું કે ના ના પડદો પાડ દે, ભગવાન જમતા હોય કોઈને ખબર ના પડવી જોઈએ. ઘણાના ઘરે પડદાની સિસ્ટમ હોય. થાર મૂકવાની સિસ્ટમ નહીં રાખવાની,
10 મિનિટ 15 મિનિટ ઠાકોરજી માટે સમય કાઢો. થાર મુકાય પછી બોલવાના ઠાકોરજી. ઠાકોરજીના થાર બોલતા 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 ચમચીથી દાળને હલાવાય, કઢી હોય તો કઢીને હલાવાય, રસ હોય તો રસને હલાવાય, તો ભગવાનને ફ્રેશ જમવા મળે. કેમ કે દાળ પછી ધીમે 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 ઉપર પાણી રહે, નીચે દાળ થઈ જાય. જ્યારે થાળ લઈએ ત્યારે તો ભગવાને પાણી પીધું કે દાળ પીધી ખબર ના પડે. પણ સ્વામીજી એવું કહેતા હતા કે ભગવાનમાં 100% ભાવ હોય તો ભક્તોમાં 10% આવે. કેમ કે ભગવાન કશું બોલે નહીં ને. સ્વામીજીની તો ભક્તિ કેવી! સ્વામીજી એક વખત થાળ ચાલતા હતા તો સ્વામીજી તો દાદર પર એને ઉપર પહોંચી ગયા. ભગવાનના થાળ ચાલતા હતા, સંતો થાર બોલતા હતા, સ્વામીજીએ થાર બાજુ જોયું. એમ તો પાપડનો ટુકડો ઉડીને અથવા તો તૂટીને કઢીમાં પડી ગયેલો. આટલો હોય ટુકડો, કેટલો હોય? આટલો હોય. એ કઢીમાં પડ્યો એટલે સ્વામીજીએ બોલાવ્યા સંતોને, અહીંયા આ પાપડનો ટુકડો કઢીમાં પડ્યો ને એટલે ભગવાન જ્યારે કઢી પીવે ને ત્યારે એને 2 ટેસ્ટ આવે, કઢીનોય ટેસ્ટ આવે ને પાપડનોય ટેસ્ટ આવે. એટલે ધ્યાન રાખવાનું કે કઢીની અંદર પાપડ ના પડવો જોઈએ. આ સ્વામીજીની ભક્તિ છે, જેને સંતોને શીખવાડે. પણ ભક્તો ભગવાનને જમાડતા હોય ત્યારે આપણને જો 100% ભાવ હોય તો આપણા ઘરે ભગત જમવા આવે અને ભગત જો ખાલી 4 જ આઈટમ માગે ને, બધું જ મૂકી દીધું હોય, ભગત મીઠું લઈ આવજો ને જરા, મારા જેવા ભગત થોડી ખાંડ લઈ આવજો ને, સુગર, પછી બધું પતે. પછી ભગત 98 છે, 3 કે 4 જ વખત પૂછો ને એટલે બેલ સુડી જાય. ઓ ભાઈ જમી લો ને હવે શાંતિથી. કારણ અહીં આગળ ભાવ નથી. એ કાશીબા જેવા કોક આત્માઓ આ ધરતી પર હશે કે કાશીબા ના ઘરે એક સંત આવ્યા અને જમવાની શરૂઆત કરી. હવે તે વખતે તો એવા કંઈ બાઉલ નહીં સ્વામી, એટલે શીરો બનાવીને બાઉલમાં ભરીએ, પણ કળિયામાં બનાવીને એ સંતને પીરસવા ગયા. ત્યાં સુધીમાં તો સંત ઠંડો પડી ગયો શીરો. એટલે સંતે એવું કીધું, નવો શીરો બનાવો. પ્રભુદાસભાઈ કે આવા સંત હોય ને, સ્વામીજી તો જ્યારે જન્મ્યા ત્યારથી એ ભગવાનને રાખીને અથવા પરબ્રહ્મનું તત્વ જ હતું, એટલે એને તો કોઈ પ્રશ્ન નહોતો. પણ છતાં બી કાશીબા માટે એને ક્વેશ્ચન કર્યો કે આવા સંતોને જમાડવાના નહીં, થોડીક વારમાં શીરો હાનો ઠંડો પડી જાય. અને ત્યારે કાશીબા એવું બોલ્યા કે પ્રભુ, જમનાર વ્યક્તિ કોઈ બી હોય પણ એને તમે ભગવાનના ભાવથી જમાડો ને તો એ સેવા ભગવાનને પહોંચે. જમનાર કોણ છે એ તરફ આપણે નજર નહીં કરવાની, એનામાં રહીને જમનાર કોણ છે એ તરફ આપણે નજર રાખવાની. તો એ પ્રભુદાસભાઈ જે કાશીબાની વાત પ્રસંગમાં કહી, તો કાશીબા તો આજથી કદાચ 30, 40, 50 વર્ષ પહેલાં સ્વધામ પધાર્યા હશે. પણ એ કાશીબાએ આપણને એક લેસન આપ્યું હતું કે જમનાર કોઈ બી વ્યક્તિ હોય એને ભગવાનના ભાવથી જમાડવા. અને એ કાશીબા અત્યારે આપણી સાથે આવ્યા છે. આપણે કેટલા નસીબદાર.
આવા મુમુક્ષુઓને ભગવાન ધરતી પર લાવ્યા અને એમનું અધૂરી જો સાધના હતી એ સાધનાને પૂરી કરવા માટે આપણને બધાને પ્રબોધ સ્વામીની ગોદમાં મૂકી દીધા. આપણને તો ખબર જ નથી આપણી સાધના શું હતી બાકી. આપણે ખૂબ નસીબદાર છે. મૂળ વાત પર આવીએ. સ્વામીજીએ પત્ર લખેલો હતો 9/2/1997. સદા દિવ્ય સાકાર સેવકો, સેવકના અંતરના જય સ્વામિનારાયણ. સ્વામીજી પત્ર લખે છે, આપની સૌની ગુરુ ભક્તિ અને ભજન વગેરે સર્વોપરી હોવા છતાંય બાપાએ બલિદાન શા માટે આપ્યું? સ્વામીજીનું પહેલું જ, સ્વામીજી પહેલાં આપણા ગુણ ગાયા કે તમારું ભજન સર્વોપરી છે, તમારી ગુરુ ભક્તિ સર્વોપરી છે, અને છતાં બી બાપાએ બલિદાન આપ્યું. તમારી નથી લખ્યું, આપની લખ્યું. આપણી ગુરુ ભક્તિ સ્વામીજીએ જે બિરદાવી છે એનો વિચાર કરીએ તો 1980માં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ આપણે ઉજવ્યો. 1985માં ગુણાત્યાન સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવ્યો. 1992માં યોગી શતાબ્દી મહોત્સવ આપણે ઉજવ્યો. 1994ની અંદર આત્મીય મહોત્સવ ઉજવ્યો. અને ત્યાર પછી ઉપાસના મહોત્સવ, ગુરુભક્તિ મહોત્સવ, મંત્ર મહોત્સવ, અમૃત મહોત્સવ અને 2 યુવા મહોત્સવ. સ્વામીજીના વચન આખો સમાજ મરી ગયો. સ્વામીજીએ પોતાનું ધન ન જોયું, હરિભક્તોએ પોતાનું ધન જોયું નહીં, પરિવાર ન જોયો. હું તમને એક નાનકડી વાત કરું સ્વામી, આ તો વચ્ચે મને પ્રસંગ યાદ આવી ગયો. ભક્તો કેવા છે એમ. પ્રાણેશભાઈ 1994ના સમય પહેલાં, એટલે 93માં હું 93 હશે અથવા તો પછી કદાચ 93 તો અહીં સુરત પછી આવી ગયો હતો, પણ ત્યાર પહેલાં હું વડોદરાની અંદર જોડી મારતો હતો. એનું પતરાનું મકાન, એમનું નામ હું ભૂલી ગયો, એમની અટક હતી મિસ્ત્રી. આ તો એકદમ પ્રસંગ યાદ આવી ગયો, ભગવાને યાદ કરાવ્યો એટલે હું કહું છું. અમે જોડી મારવા ગયા ને એના ઘરે થાર હતો સ્વામી. આગલી નાનકડી રૂમ દિવાળી, પછી પાછળ એક સામાન્ય દિવાલ અને પાછળ નાનકડું રસોડું ને ઉપર પતરા. પલંગ એક હતો, એની પર અમે બેઠેલા, હું ને અંબરીશ સ્વામી. એટલે અમે પહોંચ્યા ને સ્વામી, એટલે થોડીક વાર હતી રસોઈની. એટલે એ ભાઈએ 2 ખીલા મારેલા, એના પર એક પાટિયું હતું અને પાટિયા પર 2-4 સ્ટીલના વાસણ હતા. એમાંથી એક ડબ્બો ઉતાર્યો અને ડબ્બો ઉતારીને એમાંથી કોપરાની કાચલી કાઢી અને અમને ને અંબરીશ સ્વામીને આપીને કીધું કે જમો તમે. સ્વામી થોડીક વાર છે રસોઈની, તમે જમો. હવે એ લોકોએ કોપરાની કાચલી આપી, પણ એમના જે 2 બાળકો હતા ને, એકનું નામ સુવાસ અને બીજાનું નામ હું ભૂલી ગયો, એ 2 નાનકડા દીકરાઓ હતા. એ પેલા કોપરાની કાચલી બાજુ જોયા કરે. એટલે ખબર પડી ગઈ કે આ કોપરાની કાચલી એ લોકોને મળી નથી, અથવા તો એમને ન જોવે એવી રીતે હંતાડીને મૂકી દીધી છે. કેવા ભક્તો છે કે જે પોતાના પરિવારને નથી જમાડતા અને સંતોને ભક્તોને જમાડે છે. એટલે મેં છે ને એને તોડીને મેં પેલાને કોપરું આપ્યું. તો કે સ્વામી તમે રવા દો. એમને નહીં આપતા, એમના માટે બીજું છે. મેં કીધું ના, અમે હાથે જમીએ. મેં કીધું એ લોકોને બી કોપરું પ્રસાદ આપો.
મને કે ના ના સ્વામી, આ તો એના મામા આવ્યા હતા, તે કોપરાની કાચલી આપી ગયેલા, એટલે અમે એને મૂકી રાખેલી ઉપર. કેમ કે અમે એવું નક્કી કર્યું છે કે 1992નો યોગી શતાબ્દી મહોત્સવ જ્યાં સુધી ન ઉજવાય ત્યાં સુધી ઘરમાં કોઈ પણ સારી વસ્તુ આવે ને એને હરિધામ મોકલી દેવાની. એટલે કોપરાની કાચલી બી અમે હરિધામ જ મોકલી દેવાના હતા, પણ તમે આવ્યા તો તમને જમાડીએ. 1980ની પહેલાંની વાત કરો ને સ્વામી, તો એ મિયાજીને રતનજીએ પોતાનું પીએફ એ ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવની સેવા માટે આપી દીધેલું. તો આટલો સર્વોપરી સમાજ ભગવાન છે ને જ્યારે ધરતી પર હોય ને સ્વામી, ત્યારે ભગવાન છે ને હજારો માણસોના મન ખેંચી લે. આ સુનિલ કાકાના ઘરે જ ખરડો લખાતો હતો. એક ભાઈ અહીં બેઠો છે, એક ભાઈ નથી, અહીં નહીં આવ્યા હોય. ખરડો લખાતો હતો ને સ્વામીજી સેવા લખતા હતા બધાની. એ બે ભાઈ આવ્યા, એક બાજુ નટુડા હતા, પ્રેમ સ્વામી હતા, આ બાજુ હું હતો. એટલે સેવા લખતા હતા. એમની સેવા લખાઈ એટલે નાનો ભાઈ હતો ને એ ઊભો થયો અને બહાર નીકળવા ગયો. એટલે મોટા ભાઈ જે હતા ને સ્વામી, એમને એમ સ્વામીજીના ખોળામાં ઉસેકવું હતું, ત્યાં માથું મૂકી દીધું અને એને એક ધ્રુસકું ભરાઈ ગયું. એ રડી પડ્યા, કેમ કે એનાથી ડ્રિંક્સ લેવાઈ જતું હતું. એટલે રડ્યા ને, એટલે એ તો કશું જ ના બોલ્યા, પણ નટુડા બોલ્યા કે સ્વામીજી. પછી સ્વામીજી બી કાંઈ ના બોલ્યા, એ પણ કાંઈ ના બોલ્યો. એ જતા હતા ને, એ ભગત નીકળીને બહાર જતા હતા અને સ્વામીજી એક જ વાક્ય બોલ્યા કે નટુડા, હું સુરતમાં ખરડો લખવા નથી આવતો, હરિભક્તોના પાપ ધોવા આવું છું. આ ભગત ખાલી રડ્યો ને, એના બધા પાપ માફ થઈ ગયા. કે એવા સાધુ મળે ને સ્વામી, એની આગળ તમે નિષ્કપટ થાવ ને તમારા પાપ ધોઈ જાય ને, એવા સાધુની આપણને ગોદ મળી છે. મારો કહેવાનો મતલબ એટલો છે કે આટલી સર્વોપરી ગુરુ ભક્તિ મહોત્સવ, કેટલા બધા મહોત્સવ ઉજવાયા, એમાં બધાએ ખૂબ સેવાઓ કરી, પણ એ આપણી સ્થૂળ ગુરુ ભક્તિ હતી. સમયમાં જો આ પારાયણ છે, તમે ક્યાં ક્યાંથી આવતા હશો સ્વામી, પેટ્રોલ ડીઝલ બારીને, ઘણા તો સ્કૂલે જોબ પરથી આવીને સીધા જમીને સીધા અહીં આવી જાય એમ કે ચાલો પારાયણનો લાભ લઈએ. અને આ આપણી પારાયણમાં જે આવી ગઈ એ આપણી સ્થૂળ ગુરુ ભક્તિ છે. સૂક્ષ્મ ગુરુ ભક્તિ હું કે સ્વામીજીએ આપણને કીધું હતું, સંપ સુરત ભાવને એકતાથી જીવવું તે. હવે પ્રબોધ સ્વામી યોગીજી મહારાજનું જે સૂત્ર હતું, સમ સુરત ભાવને એકતા, અને એ સૂત્રને વ્યાપક કરવા માટે સ્વામીજી આખી જિંદગી લોહીનું પાણી કર્યું. આપણા બધાના જીવનમાં સમ સુરત ભાવ એકતા પ્રગટે માટે ખૂબ દાખલો કર્યો, અમને ખૂબ દાખલો કર્યો. પણ પ્રબોધ સ્વામીએ 1 જૂને નક્કી કીધું, 31 મે કહ્યું પ્રબોધ સ્વામી કે યોગીજી મહારાજનું સૂત્ર સમ સુરત ભાવને એકતા, એ સૂત્રને સ્વામીજી આખી જિંદગી આપણા માટે વાગોળ્યું, આપણા જીવનમાં સાકાર થાય એટલા માટે પ્રયત્ન કર્યો. એ સ્વામીજીની ગુરુભક્તિ હતી. આપણી ગુરુભક્તિ હું તો કે સ્વામીજીએ જે સૂત્ર આપ્યું છે એ સૂત્ર હવે આપણા જીવનમાં સાકાર થાય એટલા માટે આપણે એક ધારો પ્રયત્ન કરવો, એ આપણી ગુરુભક્તિ. અને પછી પ્રબોધ સ્વામી બોલ્યા કે સ્વામીજીએ વર્ષો પહેલાં સૂત્ર આપેલું હતું, સેવા, સ્મૃતિ, સુહૃદ ભાવ અને સ્વધર્મ. પ્રબોધ સ્વામી બોલ્યા કે આ 4 શબ્દો આપણા જીવનમાં સાકાર થાય એટલા માટે આપણે બહાર આવ્યા, એવું બોલ્યા.
અને આ 4 શબ્દો ઉપર આપણને પ્રાણેશભાઈનો લાભ મળવાનો છે. એક દિવસ સર્વમંગલ સ્વામી, એક દિવસ પ્રાણેશભાઈ, ઓલ્ટરનેટિવ આવશે. ભેગા મળીને સાંભળીશું. પણ હવે આ 4 શબ્દો સાથે જીવવાનું નક્કી કરવું પડે. પ્રબોધ સ્વામીએ એવું કહ્યું કે જ્યાં સુધી આપણે એકબીજાની સેવામાં મદદરૂપ ન થઈએ ત્યાં સુધી સુહૃદ ભાવ આપણા જીવનમાં ક્યારેય પ્રગટવાનો નથી. અને પ્રબોધ સ્વામીએ બીજો નિયમ આપ્યો કે બધા જ નિયમ લઈ લે. લેવો ન લેવો એ વસ્તુ જુદી છે, પણ પ્રબોધ સ્વામીએ કહ્યું કે બધા જ નિયમ લઈ લે. કોઈ પણ સંજોગોમાં રોજનું 2 કલાકનું ભજન થવું જોઈએ. નીકળે સમય, નીકળે ન નીકળે એવું નથી. 2 કલાકનું ભજન. અને પ્રબોધ સ્વામી કે સ્વધર્મ. પ્રબોધ સ્વામીએ સંતોને બી નિયમ આપ્યા અને તમને બી નિયમ આપ્યા. પ્રબોધ સ્વામીએ એવું કહ્યું કે કોઈ પણ બેન સાથે આપણે વાત કરતા હોઈએ, હા, પોતાની મમ્મી હોય, પોતાની બહેન હોય, એ વસ્તુ જુદી છે. પણ બીજા કોઈ બેન સાથે હોય તો પ્રબોધ સ્વામી 3 શબ્દ બોલ્યા: લો, લાવો, પડતો મૂકો. ડિટેલમાં નહીં જવું. પ્રબોધ સ્વામી કે જો 1 મિનિટમાં વાત પૂરી થતી હોય બેન સાથે તો આપણે 1.25 મિનિટ નથી લગાડવી. હું આ વાત એટલા માટે કરું છું કે કોઈ પણના પપ્પા સ્વામી ધામમાં જાય ને, પપ્પા હોય ને ત્યારે કોઈ છોકરો પપ્પાનું કહેલું કરે નહીં. પપ્પા તો એ તો બધું ચાલ્યા કરે, તો બોલ્યા કરે. પણ પપ્પા ધામમાં જાય ને પછી નક્કી કરે કે યાર મમ્મીને હવે દુઃખી નથી કરવી. મમ્મી બિચારી આખી જિંદગી આપણને બધાને મોટા કર્યા, ભણાવ્યા, પપ્પાનો માર સહન કર્યો, પપ્પાના સ્ટેટમેન્ટ સહન કર્યા, એને બહુ સહન કર્યું. હવે મમ્મીને રાજી કરી લેવી છે. એમ આપણા પપ્પા હરિપ્રસાદ સ્વામી હવે સ્વધામ પધાર્યા છે તો મમ્મી પ્રબોધ સ્વામી છે તો એને રાજી કરી લેવી છે. હવે એ કે પૂર્વ દિશા તો પૂર્વ દિશા, એ કે પશ્ચિમ દિશા તો પશ્ચિમ દિશા. અને ગરીબ સાધુ, કોઈ બી ગરીબ વ્યક્તિને દુઃખોન સામે એટલે પ્રારબ્ધ ઊભું થઈ જાય. અને પ્રબોધ સ્વામી તો એવા ગરીબ સાધુ છે કે એને કોઈના માટે અભાવ, અવગુણ, ભાવફેર, અરુચિ છે જ નહીં. તો સ્વામીજી એવું કીધું કે આપની સૌની ગુરુ ભક્તિ અને ભજન વગેરે સર્વોપરી હોવા છતાં પણ બાપાએ બલિદાન શા માટે આપ્યું? એ જ બાપા સ્વામીજી સ્વરૂપે આવ્યા ને એ જ સ્વામીજી પ્રબોધ સ્વામી સ્વરૂપે આવ્યા. તો આ જ લીટી જો આપણે જતીન વિચારીએ તો આપણી ગુરુ ભક્તિ સર્વોપરી હતી, આપણી ભજન સર્વોપરી હતું, છતાં પણ પ્રબોધ સ્વામીએ બલિદાન કેમ આપ્યું? એનો બી સ્વાધ્યાય કરવાનો અત્યારે સમય છે. અને હું તમને ખરેખર ગેરંટી સાથે કહી દઉં, પ્રબોધ સ્વામી કોઈ દિવસ બહાર આવે જ નહીં. કારણ કે એમને મને કીધું, મને કે મને પ્રેમ સ્વામી, ત્યાગ સ્વામી જેમ કે એમ જ હું તો કરું, વડીલો જેમ કેમ કરું, ભજન કરું, સેવા કરું, કથા વાર્તામાં ડૂબ્યો રહું, મને આ બધું ફાવે જ નહીં. કે પણ એ આપણા માટે બહાર આવ્યા સ્વામી, આપણા માટે બહાર આવ્યા. અને બહાર આવ્યા પછી એની જે આખી પ્રકૃતિ હતી ને એ પ્રકૃતિ આખી બદલી નાખી એને. બાકી એને હાર પહેરાવો તો ગમે નહીં, એનો ફોટો પાડો તો ગમે નહીં, એની પાસે કોઈ ખાનગી કરવા આવે તો કોઈ ગમે નહીં. એને બદલે એને બધું જ સ્વીકારી લીધું. હવે તો ફોટાઓ પડાવે છે, હાર બી પહેરે છે અને ખાનગી બી કરે છે. અમને બધાને આનંદ છે. અમે વિદ્યાનગર આવ્યા, અમને બધાને આનંદ છે. પ્રબોધ સ્વામી કે મને એક જ આનંદ નથી, મને એકલાને જ આનંદ નથી. તો કે કેમ?
તો કે હું નવરો પડતો હતો ને તો લેપટોપ પર કથા વાર્તા વાંચતો હતો, એનો ટાઈમ નહીં મળતો, એટલે હું જ એકલો, મને જ એકલું નથી ગમતું એમ. હવે એને કથા વાર્તા નથી મળતી વાંચવાની અને વાગોડવાની, એટલે એ પોતે ડિસ્ટર્બ છે. પણ પ્રભુ સ્વામી આપણા સૌ માટે બહાર આવ્યા. હવે આપણે એમને રાજી કરી લેવા છે. 67 થયા છે પ્રભુ સ્વામીને, સાંભળજો. હજુ 20 વર્ષ આપણી પાસે છે. 67, 77, 87. તમને થશે કે આ સર્વમંગલ સ્વામી અંતર્યામી થઈ ગયા કે પ્રભુ સ્વામી 2 વર્ષ રહેવાના, એટલે એમને કદાચ 87 ને બદલે વધારે રહેવું હોય તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી. પણ હજુ આપણે રાજી કરવા માટે હજુ આપણી પાસે 20 વર્ષ છે. અને જો અત્યારે આપણે રાજી ન કર્યા અને અક્ષરધામમાં જઈશું ને તો મહારાજ આપણને સ્પેશિયલ હરિપ્રબોધમ આ બાજુ આવો, સાઈડમાં ઊભા રાખશે અને 2 દંડા વધારે મારશે આપણને. એટલા માટે મારશે કે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ હરિપ્રસાદ સ્વામી સ્વરૂપે મળ્યા. એ 50 વર્ષ આપણી સાથે રહ્યા અને પ્રભુ સ્વામી જેવા સાધુ આપણી સાથે 20-25 વર્ષ રહ્યા, અને છતાં બી તમે નિષ્ઠા પાકી ના કરી, એટલે સ્પેશિયલ દંડા અલગ. ખરેખર તૈયાર થાળી મળી જમવાની, છતાં બી ન જમીએ સ્વામી. એટલે ભગવાનનો માર તો આપણે ખાવો જ પડે વિશેષ સ્વરૂપે. પણ આપણે બધા ખૂબ નસીબદાર છે. મૂળ વાત પર આવીએ. આપની સૌની ગુરુ ભક્તિ અને ભજન વગેરે સર્વોપરી હોવા છતાંય બાપાએ બલિદાન શા માટે? ભજન બી સર્વોપરી. વચ્ચે નાનકડી વાત કરું, પ્રસંગ સાંભળેલો હશે છતાં બી સાંભળો. ગોરધન મામાના ઘરે હું અને બીજો એક સાધક, અમે 2 બેઠા હતા. અને સ્વામીજીએ કહ્યું હતું મને કે ભક્તિ આશ્રમની અંદર 7 સાધકો એવા છે કે જે સાધકો પોતાના આશ્રમમાંથી બહાર નીકળે અને હરિધામના કેમ્પસમાં આવે તો એને વ્યક્તિ દેખાતી નથી, વ્યક્તિના કપડાં દેખાતા નથી, વ્યક્તિના વાર નથી દેખાતા, વ્યક્તિનું મોઢું નથી દેખાતું. અને પછી સ્વામીજી બોલ્યા કે એ લોકો આખી રાત સૂઈ શકતા નથી. એટલો બધો ભગવાને એમને આનંદ આપ્યો છે. એટલે પછી મેં સ્વામીજીને આખું વર્ણન કર્યું ને, એટલે મેં સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો, હું સ્વામીજી આ કૃપા કે કોઈ સાધન ખરું એમ? એટલે સ્વામી તરત બોલ્યા કૃપા. એટલે કૃપા જેવા શબ્દ બોલ્યા ને એટલે તરત જ મને વિચાર આવ્યો કે ચાલ હતા આપણા પર એ કૃપા થશે. મફત મળતું હોય તો ભાઈ. હજુ તો મારો વિચાર સંકલ્પ પૂરો થાય ત્યાર પહેલા સ્વામીજી બોલી ગયા, પણ સ્વામી કે એ લોકો પર કૃપા એટલા માટે થઈ કે એ લોકો 5 પ્રકારે ભજન અને 5 પ્રકારે સેવા કરતા હતા. આપણે સેવા 5 પ્રકારે કરવી છે, જે મધ્ય 41 અંદર લખ્યું છે ભગવાન સ્વામિનારાયણ કે ભગવાનને ભગવાનના ભક્તની સેવા ચાકડી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી, તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરવી. સમજણપૂર્વકની સેવા, સમજણપૂર્વકનું ભજન અને સમજણપૂર્વકની ગોષ્ઠી એ ન કરો, આત્માને કોઈ બળ ના મળે છે. આપણે ભજન બી સમજણપૂર્વક કરવું છે. એવું નહીં સ્વામિનારાયણ 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 એવું નહીં. પ્રસંગ વાગોડતા ભજન કરીએ. હું સ્વામી તું નારાયણ એવા ભાવથી ભજન કરીએ. અહોહો ભાવે ભજન કરવાનું. હું કોનું ભજન કરું છું? આવા સાધકો હરિધામની ધરતી પર છે.
અને છતાં સ્વામીજી બોલે છે કે તમારું ભજન સર્વોપરી હોવા છતાં પણ બાપાએ બલિદાન શા માટે આપ્યું? અમારે પહેલી વખત જ્યારે મીડિયા હરિધામની ધરતી પર આવ્યું, સ્વામીજી સ્વધામ પધાર્યા પછી પહેલી જ વખત, એમ તો બધું મોબાઈલમાં બધું ચાલ્યા જ કરતા હતા મેસેજ, પણ પહેલી વખત જ્યારે મીડિયા આવ્યું તો કુટીર પાસે એ લોકો ઉભેલા, આત્મીય કુટીર પાસે, અને આત્મીય કુટીર પાસે એ લોકોના ઇન્ટરવ્યૂ લેવાતા હતા. પ્રેમ સ્વામી, પ્રબોધ સ્વામીને ઇન્ટરવ્યૂ લેવાતા હતા, ત્યાગ સ્વામીને ઇન્ટરવ્યૂ લેવાતા હતા. અમે બધા કુટીરમાં બેઠા હતા, કુટીરના પગથિયા પાસે. તમારી પર ફોટો આવ્યો હશે એમ બેઠેલા બધાનો, કે જો આ લોકોનું બધું લૂંટાઈ ગયું એટલે આવા બેઠા છે. ફોટા બધા ફરતા હતા, કોને પાડે એ અમને ખબર છે. અમે બેઠા હતા કે ગરમી ખૂબ હતી, અમે જોતા હતા. સંતો પ્રેમ સ્વામીને પ્રબોધ સ્વામીનું ઇન્ટરવ્યૂ લેવાય, આ બાજુ અમે બેઠા હતા. અમારા બંનેની વચ્ચેથી ચિંતન સ્વામી 3 ને 5 મારા લઈને નીકળ્યા. સોમનારાયણ સોમનારાયણ સોમનારાયણ, 3:30 ડેરીએ પહોંચવાનું. મને તો એવો જ ગુણ આવ્યો. હું આ સાધુના જીવનમાં જો આટલું બધું યુદ્ધ ચાલે છે, પણ એના જીવનમાં સ્વામીજી સિવાય કાંઈ છે જ નહીં, ભજન સિવાય કાંઈ છે જ નહીં, ભક્તિ સિવાય કાંઈ છે જ નહીં. આપણે સોસાયટીની બાજુની સોસાયટીમાં ધમાલ થાય તો આપણને ખબર પડે કે પેલી સોસાયટીમાં ધમાલ થઈ. બુઢિયામાં ધમાલ થાય ગભેણીમાં ખબર પડી. ચિંતન સ્વામી એટલી બધી સહજતાથી ત્યાંથી પસાર થતા હતા. ન પેલી બાજુ જોયું, ન આ બાજુ જોયું. પાછા સંતો ત્યાંથી જોતા હતા. આટલું સર્વોપરી ભજન સાધકો કરે છે, અને છતાં પણ હું ન્યુઝીલેન્ડમાં ગયો હતો, પ્રાણેશભાઈ, ઓકલેન્ડમાં ગોષ્ઠી કરીએ સ્વામી. આ તો જેમ તમે અત્યારે આવીને બેઠા ને, અત્યારે 10 વાગ્યા, 10 વાગે ગોષ્ઠી શરૂ થાય. હું ઓકલેન્ડની વાત કરું છું, એની નહીં, તમે ચિંતા નહીં કરતા. 10 વાગે ગોષ્ઠી શરૂ થાય. બધા પરવારીને સ્ટોરો બંધ કરીને જમીને આવે. ટોપ સુરુચિવાળા હોય જ આવે. 10 વાગે શરૂ થાય એટલે શાશ્વત સ્વામી કોહલીની જેમ પહેલાં આવી જાય થોડુંક, અને થોડુંક રમી લે, પછી સર્વમંગલ સ્વામી પાસે માઇક આવે એટલે શરૂ થાય 10 થી 12. 12 વાગે ગોષ્ઠીમાં બ્રેક પડે. એમ તો સહજાન સ્વામીની જે જ બોલાઈ જાય, પછી આઈસ્ક્રીમ આપે બધાને. એટલે અમુક જણા નીકળે, સેકન્ડ બેચ બેસી જાય આગળ. પછી શાશ્વત સ્વામી કે હવે જાઓ, 2 કલાક કરી. આપણીથી તો કોઈ બોલાય નહીં, કેમ કે આપણો એરિયા નહીં. ગાડી મૂકે તો શું કરવાનું? હા, શાશ્વત સ્વામી કે થોડુંક કરો એમ. એટલે પાછું ચાલુ થાય તો 12 થી 2. 2 વાગે પછી થોડુંક પાછું કંઈક બ્રેકફાસ્ટ જેવું, આઈસ્ક્રીમ જેવું લે. અમુક જણા જતા રહે, પાછા અમુક આગળ આવી જાય. હું ખરેખર રિયલ કહું છું. નિર્માણભાઈના ઘરે સ્વામી આવે કંઈક વાત કરું, શાશ્વત સ્વામી એટલા બધા ગરમ થાય. 4 કલાક ગોષ્ઠી કરી, તમને કશું મળ્યું જ નહીં? તો કે સ્વામી થોડુંક તો કરો. પછી તો 4 કલાક બોલ્યા હોય એટલે પછી પાછા 2 થી 3 1 કલાક ગોષ્ઠી કરું, અને પછી હું કહું હવે ચાલો, હવે પૂરું. અને અમે ઉઠીને ઉપર જઈએ, પછી એ લોકો ધીમે રહીને નીકળે. એટલે એ નીકળતા હતા, અને એક જણો ઘરે પહોંચ્યો. એને ગોષ્ઠીની અંદર એક ક્વેશ્ચન હતો, અને ક્વેશ્ચન એને મને પૂછ્યો. મને કે આનું શું? મેં કીધું મૂકું 3:15 થયા, સૂઈ જાઓ.
બોલ્યા ખબર? હજુ ચેષ્ટા બાકી છે. વ્યક્તિ 3:15 રાત્રે ચેષ્ટા બોલવા બેહે, 3:30 પોણા 4 સુધી ચેષ્ટા બોલે અને પછી સુવા જાય. આટલી ટોપ ગુરુ ભક્તિ, સૂક્ષ્મ ગુરુ ભક્તિ હતી, છતાં પણ બાપાએ બલિદાન આપ્યું. સ્વામીજી એ કહેવા માંગે છે. તેનો સમાજ તો અદ્ભુત છે. એ અત્યારે ઓકલેન્ડના પ્રસંગો કહું તો હવાર થઈ જાય. જે સમાજ છે અમેરિકા, કેનેડા, ન્યુઝીલેન્ડ, યુરોપમાં, પણ સ્વામીજી એવું કહે છે, પહેલા આપણને કહે છે કે બાપાએ શા માટે બલિદાન આપ્યું, પછી આપણને કે આત્મખોજ સૌ કરશો જી. આત્મખોજ કરવાની. આપણને બધું, આખી દુનિયા ખોરતા આવડે, આત્મખોજ કરતા ના આવડે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 20ના વચનામૃતમાં કીધું છે કે દેહમાં રહ્યો એવો જે જીવ એ રૂપને પણ જુએ છે અને કુરૂપને પણ જુએ છે. એ બાળ, યુવાન અને વૃદ્ધને જુએ છે અને અનંત પ્રકારના પદાર્થોને પણ જુએ છે, પણ જોનારો પોતાની જાતને જોતો નથી. અને એટલા માટે સ્વામીજી આપણને કીધું આત્મખોજ કરશો જી. આપણે આત્મખોજ કરવી છે. હા સ્વામી, આપણી નજર સ્વામીજી તરફ, સ્વામીજીનું જીવન જુઓ, પ્રબોધ સ્વામીનું જીવન જુઓ, પોતા તરફ નજર. અહીં રહ્યા 9 મહિના, પ્રબોધ સ્વામીને યુદ્ધ જેવું લાગ્યું નથી સ્વામી. કારણ એની નજર સ્વામીજી તરફ હતી. હું તમને ખરેખર કહું, મનીષભાઈ બેઠા હશે કદાચ, પ્રબોધ સ્વામી જતા હતા રસ્તામાં. પહેલાં શરૂઆતમાં આપણે પ્રબોધ સ્વામીને એકલા, પ્રબોધ સ્વામી આખા કેમ્પસમાં પહેલાં એકલા ફરતા, પછી છેલ્લે 2-4 મહિના પછી બધા સંતોને સેવકો સાથે ફેરવતા હતા. તમને કદાચ ઘણાને ખબર હશે કે 25મી સપ્ટેમ્બરે યોગી પ્રાર્થના હોલની અંદર 400-450 ભક્તો આવી અને પ્રબોધ સ્વામી ઉપર 3-3.5 કલાક સુધી ટોર્ચર ચાલ્યું. કે તમે ગાદીએ બેસી જાઓ કે પ્રેમચંદ બેસાડી દો. 3.5 કલાક સુધી. એની જગ્યાએ બીજો હોત ને તો કહી દેત કે ચલો, પણ એ શાંતિથી બધાને સાંભળતા હતા. આ યુટ્યુબ પર ઓનલાઈન છે, આમાંથી ઘણું કાપીને મૂકશે કાલે, જોજો. આપણને કંઈક છે નહીં. મને 1-2 જણાએ કીધું જરા યુટ્યુબ લાઈવ છે, જરા જાળવીને બોલજો. ભાઈ જાળવીને જ બોલીએ છીએ. 9 મહિના જાળવીને તો બોલ્યા, હવે તો બોલવા દો. હવે કેટલું જાળવવાનું. અને મેં તો ત્યાં કીધું તું 22 તારીખે. મને એક જણાએ પૂછ્યું તમે બહાર કેમ આવ્યા? મૂકું પ્રબોધ સ્વામીના ભરપેટ ગુણ ગાવા બહાર આવ્યા ભાઈ. અમારે કશું જોઈતું જ નહીં ભાઈ. હા, ભગવાન છે તો બધું જ છે. પણ પ્રબોધ સ્વામીની હું વાત કરું, અમે એ સભામાં અમે બેઠા હતા, એટલું બધું ટોર્ચર. પ્રબોધ સ્વામી ગુણાતીત નથી. મને વિચાર આવ્યો કે તમે થઈ જાઓ ભાઈ. એ નહીં તો તમે થઈ જાઓ, કોક તો હશે જ ને. કેમ કે મહારાજે કીધું કે ભાઈ મહારાજ ધરતી પર આવે તો ગુણાતીતને લઈને આવે. તો હરિપ્રસાદ સ્વામી તો પુરુષોત્તમ નારાયણ હતા જ. કોઈ માને કે ના માને એ વસ્તુ જુદી છે.
મૂળ પ્રશ્ન મનીષભાઈ ટ્રેક્ટરનો નથી, ટેલરનો પ્રશ્ન છે. કે આ હારો ટ્રેક્ટર એટલું હરખું ચાલશે, એની પાસે ટેલર આવશે. બાકી હું તમને ખરેખર કહું છું કે અશોકભાઈ રોહિતે કીધેલો મને પ્રસંગ છે કે સ્વામીજી જ્યારે ક્રાઇસ્ટ ચર્ચની અંદર આવ્યા હતા, સ્વામીજીએ મને કીધું કે તું પરમાનંદ છે. તો અશોક રોહિતે કીધું કે ચાલો હું પરમાનંદ. તમે કોણ એ તો કહો. સ્વામી કે ચાલો પધરામણી એ તો કે ના ના તમે કહો. તમે મને કીધું. મને એક જણો કે તમને કેવી રીતે ખબર પ્રભુ સ્વામી ગુનાતી હતી? હમણાં મને એક જણાએ કીધું કે તમે એક જગ્યાએ પ્રૂફ કરી લાવો કે પ્રભુ સ્વામી ગુણાતીત છે. મેં કીધું ભાઈ ચાલ હું કોણ છું એ કે ચાલ. ના હું કોણ છું, મારો આત્મા કોણ છે કે ચાલ. તો કે તો મને કઈથી ખબર પડે? તો મેં કીધું આનો આત્મા કોણ છે એ કે? તો કે એ કીધે ખબર પડે. તો મેં કહું આનો આત્મા કોણ છે એ કે? તો કે એ કીધે ખબર પડે. મેં કીધું યાર આપણા આત્માઓની ખબર નહીં પડતી, તો મેં કીધું અક્ષર બ્રહ્મના આત્માની કેથી ખબર પડે આપણને? એ તો સ્વામીજીએ બોલ્યા એટલે આપણે માન્યું, એમને કીધેલું છે ભાઈ. પણ પ્રબોધ સ્વામીને આટલું બધું ટોર્ચર થયું. મીટિંગ પૂરી થઈ ગઈ. શ્રીજી ચરણ સ્વામીએ બીજે દિવસે પ્રબોધ સ્વામીને કહ્યું, 2 કે 3 દિવસ પછી, કે પ્રબોધ સ્વામી 25મી સપ્ટેમ્બરની સભા મારાથી તો નથી ભૂલાતી. પ્રબોધ સ્વામી કે કઈ સભા? તો કે પેલી યોગી પ્રાર્થના હોલમાં થઈ હતી એ. અને ત્યાં પ્રબોધ સ્વામી એક જ વાક્ય બોલ્યા કે હું તો યોગી પ્રાર્થના હોલના પગથિયા ઉતર્યો ને તરત જ એ બધું ભૂલી ગયેલો. કે એ ગરીબાઈ કહેવાય, ગરીબાઈ. બીજાની ભૂલોને ભૂલી જવી એ સાચી ગરીબાઈ છે. એટલે હું તમને વાત એ કરતો હતો મનીષભાઈ કે પ્રબોધ સ્વામી જતા હતા એકલા, તો એક સાધક સામેથી આવતા હતા અને એ સાધક એવું બોલ્યા, હે મહારાજ, એ સ્વામી કચરો કાઢો, કચરો કાઢો, કચરો કાઢો, કચરો કાઢો, જેસીબી લાવો, કચરો કાઢો, અમને લઈને જ બધા પ્રોબ્લેમ છે, કચરો કાઢો. આવું બોલ્યા બધું. તમે સ્વાધ્યાય કરો ને તમે ઘરમાં જતા હોય ને કોઈ કે કચરો કાઢો, કચરો કાઢો, તમારું શું થાય? પ્રબોધ સ્વામીએ સાંભળ્યું. બીજે દિવસે એ જ સાધક આરતીમાં મળ્યા. સ્વામીજીને પગે લાગે ને એવા ભાવથી પ્રબોધ સ્વામીને એમને પગે લાગ્યા છે. પ્રબોધ સ્વામી એમને પગે લાગ્યા સ્વામીજીના ભાવથી. ભૂલી ગયા. કારણ એ ભૂલી શક્યા એનું મૂળ કારણ એટલું હતું કે પ્રબોધ સ્વામીની નજર સ્વામીજી તરફ હતી. એટલામાં એની નજર કોઈના તરફ હતી જ નહીં ભાઈ, અને આજે પણ નથી. અને ધામમાં જતા સુધી બી કોઈના તરફ નજર નહીં હોય. એની નજર તો સ્વામીજી તરફ જ રહેવાની. અને એ આપણને કહે છે, સ્વામીજી આપણને શીખવાડ્યું છે. સ્વામીજીના હજારો પ્રસંગો છે ભાઈ. સ્વામીજીના એવા હજારો પ્રસંગો છે કે જ્યાં સ્વામીજીએ પોતે, આ પ્રસંગ બી તમને ખબર, છતાં બી મને યાદ આવ્યો એટલે હું કહું છું કે સ્વામીજી નેત્રંગમાં હતા ને ત્યાં સુગની સ્વામી હતા સંસ્કૃતના સંતોને. તો સ્વામીજીએ સંસ્કૃતના સંતોને દાસ સ્વામીને કીધું કે દાસ સ્વામી 3 દિવસ સંસ્કૃતના સંતો સ્વામીજીની સાથે રહ્યા, છતાં પણ સ્વામીજી છેલ્લા દિવસે દાસ સ્વામીને પૂછે, સુગની સ્વામી ક્યાં? તો કે સ્વામી સુખની સ્વામી તો આવી રહ્યા, આપણી હાથે જ છે ને 3 દિવસથી. અને ત્યારે સ્વામીજી બોલ્યા, કોણ ક્યાં છે ને એ મને ખબર નથી, હું ક્યાં છું એટલી જ મને ખબર છે. એ પોતા તરફ નજર.
આપણને બીજા ક્યાં છે એટલી જ ખબર છે, હું ક્યાં છું એની ખબર જ નથી. રોજ આપણે આપણો સ્વાધ્યાય કરવાનો. સુરજ સ્વામીએ કહ્યું, હમણાં પ્રસંગ કદાચ તમને આ ધર્મ ભક્તિવાન ખબર હશે. સુરજ સ્વામી કે હું રાત્રે સુવા ગયો, મોબાઈલમાં હું ચેષ્ટા સાંભળતો હતો અને પ્રબોધ સ્વામીનો ફોન આવ્યો. અને પ્રબોધ સ્વામીનો ફોન આવીને પ્રબોધ સ્વામીએ કીધું કે આજનો સ્વાધ્યાય કર્યો. સુરજ સ્વામી કે મને તો એવું જ હતું કે ચેષ્ટા બોલી ગયો એટલે સ્વાધ્યાય થઈ ગયો. આજનો સ્વાધ્યાય કર્યો? સુરજ સ્વામી કે હું કશું ના બોલ્યો. પછી કીધું કે પ્રભુ સ્વામી ચેષ્ટા બોલ્યો તો કે એ નહીં, સ્વાધ્યાય કર્યો આજનો? પ્રભુ સ્વામી સુરજ સ્વામી કે સ્વાધ્યાય કેવી રીતે કરવાનો સ્વામી? પ્રભુ સ્વામી કે રોજ રાત્રે સૂતી વખતે જીરો થઈને સુવાનું. સુરજ સ્વામી કે જીરો થઈને એટલે? જીરો થઈને એટલે કોઈ વ્યક્તિને સાથે આંટી પડી ગઈ હોય, કોઈનો અભાવ આવી ગયો હોય, કોઈનો અવગુણ આવી ગયો હોય તો એ ભગવાન પાસે માફી માંગીને પછી જીરો થઈને સુવાનું. કોઈને કેરી ફોરવર્ડ નહીં કરવાનું. ગઈકાલે મને આમ કીધેલું, કેરી ફોરવર્ડ નહીં કરવાનું, જીરો થઈને કરવાનું. તો એ આત્મા ખોજ, સ્વામીજી આપણને કહે છે આત્મખોજ સૌ કરશો જી. મને મનીષભાઈ સ્વામીજીએ વર્ષો પહેલા પત્ર લખેલો અને પત્રની અંદર સ્વામીજીએ 5 સ્ટેપ બતાવ્યા હતા. હું તમને કહું, એમાં સ્વામીજીએ પત્રની શરૂઆત એવી કરી કે અર્જુન મત્સ્ય વેધન માટે પેલા 2 પલ્લા પર બેસી ગયા, એટલે ઊભા રહી ગયા ઉપર. સાંભળજો, સ્વામીજી મને લખેલું એ આજે હું જોતો હતો ને યાદ આવ્યું, ચાલો આત્મખોજમાં કામ લાગશે તેમ જોતા હતા. એમાં સ્વામીજીએ લખ્યું, ભગવાન કિશને અર્જુનને કીધું શું દેખાય છે? એટલે અર્જુન એવું બોલ્યા કે સભા દેખાય છે. એટલે સ્વામીજીએ લખ્યું સભા દેખાય. પછી સભાની બાજુમાં સ્વામીજીએ લખ્યું સભા એટલે સમાજ. આ 9 મહિનામાં ઘણાનો સત્વગુણ તૂટી ગયો. હા, અલા તમારા મંદિરમાં આવું ચાલે ભાઈ, અમારામાં જ ચાલે, બીજે ના ચાલે. કેમ કે અમારામાં સત્વગુણ તોડવાનો છે. તો જો આપણને સમાજ દેખાતો હોય, આખી સભા દેખાતી હોય, મીન્સ આખો સમાજ દેખાય છે આપણને. પછી ભગવાન કિશને કીધું કે અજુ વૃત્તિ સંકેલ. પછી અર્જુનને કીધું હવે શું દેખાય છે? તો કે પાણી. એટલે પાણી હતું ને, એની બ્રેકેટમાં સ્વામીજીએ લખેલું પાણી એટલે હરિધામ. એટલે હરિતા એટલે ગભેણી, અથવા તો આપણી જે સોસાયટી હોય કે આપણું અડાજન મંડળ હોય એ દેખાતું હોય એમ. સચ્ચું હરિધામ. પછી કે અજુવૃત્તિ સંકેલ. અર્જુનને પૂછ્યું હવે શું દેખાય છે? તો કે માછલી. પછી સ્વામીજીએ બ્રેકેટમાં લખ્યું 2-4 હેતવાળા. એ 2-4 હેતવાળાને છોડીએ નહીં. હે, પછી ભગવાને કીધું અજુવૃત્તિ સંકેલ. હવે શું દેખાય છે? તો કે માછલીનું માથું. ના, પેલામાં માછલીમાં સ્વામીજી એવું બોલ્યા રૂમના સભ્યો, એટલે કે ઘરના સભ્યો આપણા. પછી અજુવૃત્તિ સંકેલ. હવે શું દેખાય? તો કે માથું. માથું એટલે કે 2-4 હેતવાળા. અને પછી મહારાજ ભગવાન કિશને કીધું અજુવૃત્તિ સંકેલ. હવે શું દેખાય છે?
તો કે માછલીની આંખ. પછી સ્વામીજીએ લખ્યું મહારાજ કેવર. જ્યાં સુધી કેવર સ્વામીજી ન દેખાય, જ્યાં સુધી કેવર પ્રભુ સ્વામી ન દેખાય, ત્યાં સુધી વૃત્તિને સંકેલ 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 કરવાની, તો આત્મખોજ થાય. સ્વામીજી ત્યાં સુધી આપણને કહે છે. અને એટલા માટે એમને 4 શબ્દો આપ્યા પ્રભુ સ્વામી: સેવા, સ્મૃતિ, સુહૃદ ભાવને સ્વધર્મ. સ્વધર્મ એટલા માટે સ્વામી વૃત્તિને સંકેલવાની, અને સંકેલતા 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 પછી આપણી નજર કેવળ મહારાજ તરફ રહે. પછી સ્વામીજી આગળ લખે છે, આત્મખોજ સૌ કરશો જી. પછી સ્વામીજી કહે છે, હવે એ પોતે કહે છે, મને તો કારણ એટલું લાગે છે કે, હવે મૂળ વાત આવી. તમારી ગુરુ ભક્તિ સર્વોપરી, તમારું ભજન સર્વોપરી, બધું જ સર્વોપરી હોવા છતાં પણ બાપાએ બલિદાન શા માટે આપ્યું? આત્મખોજ કરશો જી. અને પછી બોલે છે કે મને તો કારણ એટલું લાગે છે કે પોતાના સ્વનો પ્રલય કોઈને કરવો નથી. આ મેઇન વાત. આપણા સ્વનો પ્રલય આપણે નથી કરી શકતા. સ્વ એટલે ઈગો. જીવનો સ્વ જુદો હોય, દેવતાઓનો સ્વ જુદો હોય, એથી ઉપરના તત્વોનો સ્વ જુદો હોય, મૂળ પુરુષ સુધીનો સ્વ જુદો હોય છે. આપણો સ્વ કેવો? મને ખુરશી પર ના બેહાડ્યો, મને નીચે બેહાડ્યો, આપણો સ્વ. મને ગરમ રસોઈ ના આપીને મને ઠંડી આપી, સ્વ. મને કમિટીમાં ના લીધો ને પેલાને કમિટીમાં લીધો, આપણો સ્વ. આપણો સ્વ રજોગુણ તમોગુણે યુક્ત હોય આપણો સ્વ. અને માનવીથી ઉપરના જે તત્વો શરૂ થાય, જ્યાં દેવતાઓને, ઈશ્વરોને, અવતારોને એ તત્વો શરૂ થાય, ત્યાં સાત્વિક સ્વ આવી જાય. ખદબદતા જીવોને માયામાંથી બહાર કાઢીને ભગવાનની ગોદમાં લઈ જવા છે. આવો મહારાજને ખાલી સંકલ્પ ઉઠ્યો. સંકલ્પ ના કહેવાય, એક આભાસ. એમ નહીં આપણે જતા હોય ને કે આ ભગતનું સારું થાય, સારું એમ. એવું ભગવાનને ખાલી વિચાર આવ્યો, એક આભાસ આવ્યો કે આ માયામાં જે બધા જીવો છે એનું રૂડું થાય તો સારું. અને એ સંકલ્પ અક્ષર બ્રહ્મને ખબર પડે છે. એ એકતા, એ બંનેની એકતા કહેવાય. આપણે બધા જ અક્ષર બ્રહ્મ છે. અતુલે ના કીધું અને પ્રબોધ સ્વામીએ બી કીધું, આપણે બધા જ ગુણાતીત, આપણે બધા જ અક્ષર બ્રહ્મ, પણ મૂળ અક્ષર નહીં. હા કે એ પાછા પાવર એમની પાસે રહેવા દેજો. મૂળ અક્ષર મૂળ અક્ષર થવાય જ નહીં સ્વામી. જીવ ગમે તેટલું, ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી ગમે તેટલું સારું કામ કરે, પણ નરેન્દ્ર મોદી થઈ જ ના શકે. કારણ એનો પાવર જ જુદો છે. એ ધારે આખા ભારતમાં થાય અને ભૂપેન્દ્રભાઈ ધારે ગુજરાતમાં થાય. આખું તત્વ જ જુદું છે. અને તત્વની સાથે કોઈની કમ્પેરિઝન થાય જ નહીં. એમ જીવ, ઈશ્વર, પછી માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, એ બે તત્વો જ અલગ છે. અને એ તત્વો ઓળખાઈ ગયા, એ આપણી પર બહુ મોટી કૃપા કહેવાય છે. ખરેખર આપણે કોઈ સાધન કરીને ઓળખાયા છે એવું નથી. એમની કૃપા થઈ ગઈ આપણી ઉપર. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ એમ હજારો એમ ખબર પડી ગઈ કે મહારાજને માયામાં ખદબદતા જીવન બહાર કાઢવા છે. અને મનીષભાઈ, ગુણાતીતનું લાઈફ કેવું? સ્વામીજી એવું કહેતા હતા
અમારા પાદે સંતોની મિટિંગમાં કે ગુણાત્યાન સ્વામી પેલી લોટી લઈને, સ્વામીજી લોટી શબ્દ બોલેલા, લોટી અમૃતની લોટી એવું બોલ્યા કે અમૃતની લોટી લઈને ભગવાન સ્વામિનારાયણ પાસે ઊભા છે, અનંતકાળથી ઊભા છે. મહારાજ એ લોટી બાજુ જોતા નથી, એમાંથી અમૃત પીતા નથી, છતાં ગુણાતીત લોટી લઈને ઊભા છે. અને ગુણાતીતને આખી જિંદગીમાં એક વખત સંકલ્પ ઉઠ્યો નથી કે આ મહારાજ આમાંથી અમૃત ક્યારે પીશે. એ ગુણાતીત નિરપેક્ષ ભાવે મહારાજનું જે સેવન કરવું ને સ્વામી, સાચો નિષ્કામ ધર્મ એને કહેવાય. નિષ્કામ એટલે સેક્સની વૃત્તિ નહીં સ્વામી. સાચો નિષ્કામ ધર્મ એટલે અપેક્ષા રહિતનું જીવન, એનું નામ સાચો નિષ્કામ ધર્મ કહેવાય. ખૂબ અઘરું છે. પણ એ મહારાજે ગુણાત્યાન સ્વામીએ કહ્યું ને, ગુણાત્યાન સ્વામીએ દ્રષ્ટિ કરી, એમ હજારો મુક્તો બેઠા હતા અને સ્વામીજી એવું બોલ્યા. સ્વામી કે અક્ષરધામની અંદર જે એકદમ છેલ્લે બેઠેલા કનિષ્ઠ મુક્ત એ ઊભા થયા. કીધું આ નહીં આપણે માનો કે ખાલી આપણે એમ જોઈએ કે ભાઈ એટલે 2 જણા આવી જાય, પાણી પીવું અને પાણી નથી પીવું, એમ હજારો અનંત મુક્તોમાંથી એક સ્વામી કંઈ કામ હતું. ગુણાત્યાન સ્વામી તો મહારાજ બાજુ જોયા કરે, આપણી બાજુ જોયું એટલે કંઈ કામ નહીં ને, એમ કંઈ કામ હતું. ગુણાત્યાન સ્વામી કે હા, શું સેવા હતી? નીચે જાઓ ને, બ્રહ્માંડોની રચના કરો, માયામાં ખદબદતા જીવોને બહાર કાઢો. અને એ અક્ષરધામની બોર્ડરની બહાર નીકળે એ મૂળ પુરુષ. અને સ્વામીજી એવું કહેતા હતા કે અતિ ઉત્તમ કોટીના જે મુક્ત હોય ને એને કોઈ સંકલ્પ જ ના હોય છે. અને પછી સ્વામીજી બોલ્યા કે આપણે એવું જીવન જીવવું છે, સંકલ્પ વિકલ્પ રહિતનું જીવન જીવવું હોય તો અક્ષર બ્રહ્મનું સેવન કરવું પડે. તો સ્વામીજી અહીં આગળ કહે છે કે પોતાના સ્વનો કોઈને પ્રલય જ કરવો નથી. આપણે સ્વનો પ્રલય કરવો છે સ્વામી. સ્વ એટલે અહંકાર, સ્વ એટલે હું. પછી સ્વામીજી વાત કરે છે. સ્વામીજી મધ્ય 50ની વાત કરતા કહ્યું હતું, સ્વ કેવો છે એની વાત. ભગવાન સ્વામિનારાયણ, થોડીક જ વાત, આપણે 9:30 થી 10:30 કલાક ગોષ્ઠી, કારણ કે મોડું ચાલુ થયું, બધા ભક્તો જોબ પરથી આવ્યા, 10:30 પૂરું કરીએ, 10:27 થઈ, થોડીક આમ પૂરું કરી દઈએ. સ્વામીજીએ પરમહંસોની વાત કરતા કહ્યું કે ભગવાન સ્વામિનારાયણના 500 પરમહંસો હતા. આ 500 પરમહંસો કેવા હતા એનું વર્ણન અહીં સ્વામીજી કહે છે, એ સાંભળો. સ્વામી કે સ્ત્રી ધનની વૃત્તિથી પર હતા. બીજું સ્વામીજી કહે છે કે નિષ્કામી હતા. ત્રીજું સ્વામીજી બોલ્યા પવિત્ર હતા, સમર્થ હતા, શ્રદ્ધાવાન હતા, આજ્ઞામાં ટૂંક ટૂંક વર્તાય એવા હતા, અને પંચ વિષયનો સંકલ્પ હૈયામાં નહીં એવા હતા. બોલો કેવા સમર્થ પરમહંસો હશે. અને છતાં બી સ્વામીજી કહે છે કે જગતની કુળનો લોચો રહી ગયો, જેના ફળ સ્વરૂપે પ્રભુને આપણો વિશ્વાસ આવ્યો નહીં. ટૂંકમાં આટલા બધા પવિત્ર હોય છતાં પણ આપણા સ્વનું પ્રલય ના થયો હોય.
અને ત્યાર પછી સ્વામીજી કહે છે કે મને મળ્યું એવું જે સ્વરૂપ, એને ઓળખાવી દેવાનો જે રાગ, એ આપણા સ્વ વધારે છે. પ્રબોધ સ્વામી મળ્યા છે, આપણે ઓળખાવાના, ન ઓળખાવ એવું નહીં, પ્રબોધ સ્વામીની વાત કરવાની, પણ લોકોને ઓળખાવતા પહેલા આપણે ઓળખી લેવા છે એટલું પાકું છે. નહીં તો પછી તો ભગવાન આપણને દંડ આપે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે. ચલો કાલે પ્રાણેશભાઈનો લાભ લઈશું. પ્રાણેશભાઈ કાલે આપણને 4 શબ્દોમાંથી સ્વધર્મ ઉપર લાભ આપશે. કાલે ડાયરી ને પેન લઈને આવવાનું. મારામાં તો ચાલે, ના હોય તો 1-2 વાક્ય સારા પ્રાણેશભાઈમાં મળી જાય, કેમ કે એ 20-25 વર્ષ સ્વામીજીની ગાડી ચલાવી. અને ત્યાર પછી એ આપણી સેવામાં. આ તો મેં પ્રબોધ સ્વામીને પૂછ્યું, મૂકું પ્રબોધ સ્વામી સુરત પારાયણ છે, પ્રાણેશભાઈને લઈ જાઉં? મને કે લઈ જાઓ. એટલે આવી ગયા. બાકી તો સ્વામીજીની સેવામાં હોય તો કે આપણો નંબર લાગે નહીં. પારાયણમાં 1 જ દિવસ એ પોતે આવ્યા હતા, જ્યારે આપણે શ્રાવણ મહિનામાં કર્યું ત્યારે, મધ્ય 13 ઉપર પારાયણ કર્યું હતું ત્યારે. 4 દિવસ, 7 દિવસમાં 4 દિવસ સર્વમંગલ સ્વામીનો લાભ મળશે, 3 દિવસ પ્રાણેશભાઈનો લાભ મળશે આપણને. પણ કથા વાર્તાથી હૃદયને ભરી દેવું છે. સ્વામીજી સૌરાષ્ટ્રમાં કોઈ ગામ છે, ત્યાં સ્વામીજી બોલેલા. સ્વામી કે આપણા હૃદયને વિશે એટલું બધી કથા વાર્તા ભરી દેવી છે કે ઓક્સિજનને રહેવાની પણ જગ્યા ના મળે. આ સ્વામીજી વર્ષો પહેલા બોલેલા. એટલી કથા વાર્તાને ભરી દેવી છે. પણ પછી સેવા આવે તો કરજો પાછા. કંઈક માનો કે કંઈક સેવા આવી, ઓય કશું નહીં ભાઈ, હા ભાઈ હમણાં હું કથા વાર્તામાં ડૂબેલો છું. કથા વાર્તામાં ડૂબવાનું છે તો કથા વાર્તામાં એટલા બધા ડૂબી જાઓ કે જમવા બી ઉતરવું ના પડે. 2 ટાઈમ જમવાય નહીં ઉતરવાનું, ડૂબી જ જવાનું. પછી એકદમ સિંગલ આવું શરીર થઈ જાય ને એમ પડું થઈ જાય. એમ તો કે ઇન્જેક્શન મૂકું ને કથા વાર્તા. એટલે કથા વાર્તા વાગોરવી છે. 3 સમન્વય જોઈએ. સમજો, કથા વાર્તાથી ક્યારે દેહભાવ ના જાય. એક વસ્તુ સમજો, દેહભાવ કાઢવો હોય આ શરીરને સેવામાં નાખવું પડે. અને સેવા કેમ કરવી એ કથા વાર્તામાંથી ખબર પડે. અને કથા વાર્તાને ટકાવી રાખવા માટે ભજન જોઈએ. 3 સમન્વય જોઈએ. અને તો પછી 1% ભગવાન કૃપા કરે તો 100% પરફેક્શન પર જવાય. કથા વાર્તા એકલી સારી વસ્તુ છે, પણ કથા વાર્તા જમતા બી વાગોડી શકાય, ચાલતા બી વાગોડી શકાય, સૂતા બી કથા વાર્તા વાગોડી શકાય. સ્વામીજી તો એક દિવસ એવું બોલેલા. સ્વામી કે હું તો ટોયલેટ જાઉં ને એ બી મારી પૂજા છે. કારણ ટોયલેટમાં બેઠો હું કથા વાર્તા જ વાગોડતો હોય. ટોયલેટમાં બેઠો હું ભજન જ કરતો હોય. એટલે કહેવાનો મતલબ એટલો જ છે, કથા વાર્તા એ આત્માનો ખોરાક છે. ભજન બી એટલી જ જરૂર છે અને સેવાની બી એટલી જ જરૂર છે. પણ
સ્વામીજીનો જે આ પત્ર છે પરમ દિવસે આગળ ચલાવીશું. ત્યાં સુધી તમે સ્વાધ્યાય કરો, હું બી સ્વાધ્યાય કરું કે પોતાના સ્વનું બલિદાન આપવા માટે યોગીજી મહારાજે, હવે આપણે અહીં પ્રબોધ સ્વામી પાસે આવ્યા, હવે આપણો સ્વ ના વધવો જોઈએ. હા, હવે સ્વ ઓછો થવો જોઈએ. સ્વ વધી ગયો, બાપની હાજરીમાં સ્વ જેટલો વધ્યો એટલો વધ્યો. હવે પ્રબોધ સ્વામીની હાજરીમાં, માની હાજરીમાં આપણો સ્વ ના વધવો જોઈએ. કેમ કે એને પોતાનો સ્વ વધવા નથી દીધો, એને પોતાનું દાસત્વ વધવા દીધું છે. એને પોતાની ગરીબાઈ વધવા દીધી છે, અને એ આપણે કરવી છે. કહેવાનો મતલબ એટલો, આ પત્ર ઉપર સ્વાધ્યાય કરજો કે હે મહારાજ ને હે સ્વામી, અમને એવું બળ આપજો. અમારો સ્વ તો એટલો બધો મોટો છે કે આકાશને પણ, અહંકારને તો આકાશ પણ નાનું પડે. છેલ્લી પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરું. ગુણવંત શાહનું એક પુસ્તક વાંચેલું, એમાં લખેલું હતું અહંકારને તો આકાશ પણ નાનું પડે. અને પછી એને લખેલું હતું કે આપણે કોઈના ઘરે જમવા જઈએ અને રોટલી સરસ બનાવી હોય ને આપણે એવું કહીએ રોટલી સરસ છે, એટલે તરત જ બેન કે મેં બનાવી. પણ એની પાછળની પ્રોસેસ જુઓ તો કે ભગવાને વરસાદ પાડ્યો, ઘઉંને અંદર રોપ્યા, એને મશીનમાંથી પસાર કરીને જમીનમાં દાટી દીધા, એની પર વરસાદ પડ્યો ને એને ઘઉએ પોતાની તાકાત કરીને એ જમીનની બહાર આવ્યો. એ છોડ, પછી છોડ બહાર આવી અને મોટો થયો, અને એમાં દૂધ ભરાયું. પછી એને ગરમી ઠંડી સહન કર્યું. પછી એ જે કંઠી હોય, ઘઉંની કંઠી, એને કાપી નાખી થ્રેશરમાં, એને મશીનમાં નાખે, એમાંથી જુદું પડે, એમાંથી છોડું જુદું પડે, અને એ ઘઉંનો દાણો પછી ઘંટીમાં જાય દરાવા, અને ત્યાં એનું પોતાનું સમગ્ર અસ્તિત્વ એ ખોઈ નાખે. ત્યાર પછી એને ડબ્બામાં પૂરે. એ ડબ્બામાંથી એ ઘઉં થાળીમાં આવે, એમાં પાણી મૂકી અને એ બરાબર મસળે. મસળીને પછી એ લોઢીમાં મૂકે, અને લોઢી પર એ તપે, અને ત્યાર પછી રોટલી થાય, અને એ રોટલી પછી કોઈને ખવડાવે ને ભાવે, ને પછી તો છેલ્લો માણસ એવો કે મેં બનાવી. ભાઈ રવા તો તમે નથી બનાવી. આ ઘઉં રોટલી બનતા સુધીમાં તો જે લાંબી પ્રોસેસ છે ને, એમાં ઘણા બધાએ ઘણું બધું બલિદાન આપ્યું છે. પણ એ આપણને સારું, પેલું તામ્રપત્ર આવે ને, એને શું કહેવાય? દાળમાં નાખે આવું લાંબુ, શું કહેવાય? એ તમાલપત્ર. આ તમાલપત્ર બોલ્યા ભાઈ, એટલે આપણે તમાલપત્ર. તમાલપત્ર છે ને, એ દાળનો જ્યારે વઘાર થાય કે શાકનો વઘાર થાય તો પહેલું નાખી દેવામાં આવે, અને રસોઈ કમ્પ્લીટ થાય એટલે પહેલો એને ઉચકીને બહાર ફેંકે. ચાલ તારું કામ નથી, નીકળ બહાર. અને છેલ્લે એન્ટ્રી કોણ લે? ધાણા. મારો બેટો કશું કરતો નથી, ખાલી જસ્ટ લે છે છેલ્લે આવીને. અરે યાર, રસોઈ છે કોઈ? નીચે તો ચોખા દેખાતા જ ના હોય, ધાણા જ દેખાતા હોય. પણ આપણે એવા કાર્ય કરતા નથી થવું ધાણા જેવા. આપણે તામ્રપત્ર જેવા થવું છે. પહેલું બલિદાન આપવાનું, અને છેલ્લે ફેંકી દે તોય ચિંતા કરવાની નહીં, તો ગુણાતીત થવાય. એવા માર્ગે ચાલવાનું મહારાજ બળ આપે. પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.